मेरा भाई मेरे से मांगता हुआ पैसे। હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આજ તો તમે બધા મજામાં જ હશે. અત્યારે તમને મારો અવાજ ચોખ્ખો નહીં આવે કેમ કે અત્યારે હાલે છે જીસીબી અને આપણે જીસીબી હલાવીએ છીએ ફળિયું સાફ કરાવવા માટે ને આપણે એકદમ મસ્ત ફળિયું સાફ કરાવવાનું છે. તો ચાલો હું તમને બતાવું. દિવસ રહ્યું. તો અહીંયા છે ને એકદમ મસ્ત જીસીબી અત્યારે ચાલુ છે અને અમે લોકો છે ને અત્યારે જોવા માટે આવ્યા છીએ અને ઝાડવા ઘણા મોટા મોટા થઈ ગયા હતા એટલે કાઢવા થોડાક અઘરા લાગશે પણ ધીમે ધીમે કામ પતી જશે અને એકદમ મસ્ત જગ્યા સાફ થાય છે અને અહીંયા આપણે કંઈક બનાવવાનું છે નવું. એ બનશે ત્યારે તમને ખબર પડશે. તો અત્યારે પહેલાં આપણે જગ્યા સાફ કરાવશી અને હજી આગળ આપણે પાણીનો બોર કરાવવાનું છે કેમ કે પાણી નથી અને આપણે છે ને અહીંયા બીજા ઘણા બધા મસ્ત મસ્ત ઝાડવા વાવવાના છે. અત્યારે આપણે છે ને સાફ કરીએ છીએ, સાફ કરીને એકદમ વ્યવસ્થિત વાવશે. અત્યારે છે ને બધા ઝાડવા आज हमारे घर में आई यूपी की योगी सरकार, इन बंजरों का घर उजाड़ दिया. આ બધા અસામાજિક તત્વો છે. दो में ग्यारह अगर सेम क्यों नहीं सर હેલો ગાઈસ, અહીંયા પાર્થભાઈ જો ડાળીઓ કાપે છે. મથાનું તો કામ પતી ગયું ને પછી આપણે છે ને 4-5 વાગે મસ્ત આજે બિલ્લાનું શરબત બનાવવાનું છે. એનો વિડીયો મારી શોર્ટ્સમાં આવી ગયો છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. અહીંયા આપણે જો બિલ્લાને મસ્ત લઈ ધોઈ તોડી એનો પલ્પ કાઢી એમાં પાણી નાખી ખાંડ નાખી મીઠું નાખીને એકદમ મસ્ત બિલ્લાની શરબત બનાવી લીધી છે. તો હાલો બધા બિલ્લાની શરબત પીવા માટે કોને કોને ભાવે છે.
જોરદાર. બસ થેન્ક યાર ગુડ મોર્નિંગ. નેક્સ્ટ ડે અને આજે આપણે છે ને બોર કરાવવાનો છે. તો સવારે 7:30 વાગ્યામાં બોરવેલ આવી ગયું હતું અને અહીંયા જો અત્યારે મશીન ચાલુ થઈ ગયું છે અને આજે આપણે પહેલી વખત આ ફળિયામાં બોર કરાવવાનું છે. પાણી થાય છે કે નહીં તો તમને આગળ વિડીયોમાં ખબર પડશે. તો ચાલો આજે આપણે કરાવીએ મસ્ત મસ્ત બોર અને સાથે સાથે પાણી થઈ જાય એટલે આપણે મોજ પડી જાય, કેમ કે આપણે મસ્ત બગીચો બનાવવાનો છે તો બગીચા માટે પાણી તો જોશે જ. તો આજની પહેલી શરૂઆત થઈ છે અમારી બોરવેલથી અને જોતામાં 20 ફૂટે એકદમ મસ્ત પાણી આવી ગયું હતું અને પાણી પણ એકદમ સરસ મીઠું છે. તો હવે ચાલો આગળ તમે વિડીયો જુઓ, કેવા લાગે છે એ મને કહેજો.
અને આપણી છે ને મહેનત સફળ થઈ ગઈ, એકદમ મસ્ત ફૂલ પાણી થઈ ગયું છે અત્યારે. તો અત્યારે જો આપણે છે ને એકદમ મસ્ત બોરવેલ થઈ ગયું, પાણી થઈ ગયું એક મસ્ત. કેમ કેટલી ખુશી છે ને આજે કે આવા ઉનાળામાં આટલું મસ્ત પાણી થઈ ગયું. પછી છે ને હું બધા માટે મસ્ત કાચી કેરીનું શરબત બનાવી અને લઈ જાઉં છું હવે, કેમ કે ગરમી અને તડકો બહુ છે અત્યારે. ચા તો પીવાય એમ જ નથી, એટલે આપણે મસ્ત ઘરની કાચી કેરીનું શરબત બનાવી લીધું છે ને હવે બધાને પીવડાવીએ મસ્ત મસ્ત શરબત. તો હાલો બધાય કાચી કેરીનું શરબત પીવા માટે. ને અત્યારે ઝાડવાનો છાંયો છે ને તો કેટલી મજા આવે અહીંયા. અને આ જુઓ પાણી, આ હા હા. અને રાત્રે આપણું જામનગર જુઓ કેટલું મસ્ત ડેકોરેશન કરેલું છે, લાઇટિંગ એટલી જબરજસ્ત લાગેલી છે જાણે જામનગરમાં અત્યારે દિવાળી હોય, પણ દિવાળી નહોતી. મોદીજી આવ્યા હતા ને એના માટે આખું જામનગર શણગાર્યું હતું, એટલું મસ્ત લાઇટિંગ કર્યું હતું. તો આ બધા એ નજારા છે, તમને કેવા લાગે છે એ જરૂરથી કહેજો. અહીંયા જુઓ કેટલું મસ્ત બધું ડેકોરેશન કરેલું છે, પુલ, રોડ, રસ્તા એકદમ મસ્ત સાફ ચોખ્ખા. હેલો ગાઈસ, જો પાર્થભાઈ અને કાજલ કામ કરે છે અત્યારે. કાજલ છે ને પડવાના ધંધા ફૂલ કરે છે અત્યારે. જો વાહ કાજલ વાહ. હા પાર્થભાઈ સામે રીતી જાય છે. હેલો હેલો, વાહ બાહુબલી વાહ. જો અમારા આજે કામ ચાલુ થયું છે. મહેનતી અમારા ઘરમાં 2 જ જણા છે. આ બધું હજી સાફ કરવાનું બાકી છે. અને કાજલ હમણાંમાં પડી હતી, પાછી પડે તો કઈ ભરોસો નથી. ઓહો, કાજલને આવું કામ કરવાની બહુ મજા આવે છે. પાર્થભાઈનો ફોન આવ્યો. આ બાહુબલી કે રચે તો ભાણે જો અને કે હું રસ્તેથી ના ચૂણું ખપનો છીએ જો. સમજવું ને તું. લાઈક કરો, શેર કરો, ફોલો કરો. એ ટ્રેક્ટર હજી તો નર. અહીંયા રેતી આવી ગઈ. આ બે જો કામ કરેંગે. ઓહો હો, ચડી દે ને. બસ બસ બસ. થઈ ગયો. હા તેસી નચી નો. જો આપણે આટલા બર્તન ભેગા કરી લીધા. વાહ કાજલ વાહ. હજી પીઓ નીચો. હાય જવાબ નથી દેતા. અડધો બાકી. અડધો બાકી ને ના અહીંયા કાજલની મસ્તી જોવું. બસ બસ અહીંયા અત્યારે પાણા આવ્યા છે, જગ્યા ટૂંકી પડે છે.
તો તમે આગળ વિડીયોમાં જોયું આપણા બધા કામ છે ને એકદમ મસ્ત થવા માંડ્યા છે ને અત્યારે આવી ગયા છે પાણા. તો હવે અહીંયા કાજલ અને પાર્થ છે ને કામ કરે છે. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આપણે જલ્દીથી મળીએ છીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.